ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. નમસ્કાર મિત્રો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં આપ સૌનું સ્વાગત છે. TY BAમાં આપણે બારી બહાર જે પ્રહલાદ પારેખની રચના કાવ્ય સંગ્રહ છે એને આપણે અભ્યાસ કરી રહ્યા છીએ. એમાં આપણે આજે 24મા મણકામાં વધુ થોડીક તેમની રચનાઓ, તેમના કાવ્યોનો આપણે પરિચય કરીશું, એનો આસ્વાદ કરીશું. તો એમાં આપણે જોઈએ તો પહેલું જે ગીત છે એ છે વર્ષા. આ જે રચના છે એક સુંદર વર્ષા ગીત છે. વર્ષાની ધારના કોણે આકાશથી અવનીને ઉર આ તાર સાંધિયા. આ વર્ષાની વાત અહીંયા કવિ કરે છે કે વર્ષાની ધારના કોણે આકાશથી, અવની એટલે પૃથ્વીનું હૃદય, ઉર એટલે તો વર્ષાની ધારના કોણે આકાશથી અવનીને ઉર આ સાધ્યા. એટલે આ જે તાર છે આખો આપણે જોઈએ, આપણે એક જ્યારે પણ વરસાદ પડતો હોય તો એક આખી એક શહેર બનતી હોય, એક આખો જે તાર બનતો હોય, એ તાર કોણ સાંધે છે? કવિ સવાલ પૂછે છે અહીંયા. અંગુલી જીવની કોણે આ ફેરવી, અંગુલી જીવની કોણે આ ફેરવી, શુષ્કતા વિદરતા ગીત છેડ્યા. વર્ષાના વર્ણનમાં કવિની જ કલ્પના શક્તિ છે. એ જ્યારે મોરી ઉઠે ત્યારે વર્ષાના આગમનને અને એની ઉપર જે સૃષ્ટિ પર તેની અસર થતી હોય એનું એક આહ્લાદક વર્ણન અહીંયા તમને જોવા મળે. એટલે તો પહેલી વાર એવું કહે છે કે વર્ષાની ધારા જે છે આકાશમાંથી ધરતી તરફ જોઈ જે આવે છે એ ધરતીના હૃદયમાં આકાશના જે તાર છે એ કોણે સાધ્યા. એવી રીતે જ જે જલધારા છે એનું આ વિશાળ વાદ્ય છે એની ઉપર જે વીજળીની અંગુલીઓ કોણે ફેરવી, એટલે વીજળી જેમ આંગળી ફરે એવી કોણે ફેરવી. આ પૃથ્વી પરની આ શુષ્કતાનો નાશ કરીને જે મધુર ગીત છે એ કોણે છેડ્યા એમ કવિ જણાવે છે. આ કડીમાં કવિ વર્ષાના આગમનથી જે આશ્ચર્યનો ભાવ છે એ આશ્ચર્યના ભાવ સાથેનું કલ્પના ચિત્ર આપણી સમક્ષ રજૂ કરે છે. બીજી જે કડી છે એ બીજી કડીમાં આપણે જોઈએ તો વર્ષાના જે તંતુવાદ્ય છે એ તંતુવાદ્યમાં વીજળીની વાત કરે છે. ગીતે એ થનગનતા નાચે છે મોરલા, ગીતે એ થનગનતા નાચે છે મોરલા, ટહુકારે વન વન વ્યાપી રહ્યા. આ જે એના ગીત છે, વર્ષાના જે ગીત છે એ ગીતને આધારે જે મોરલા છે એ નાચી રહ્યા છે અને એના જે ટહુકાર છે એ ટહુકાર વન વન વ્યાપી રહ્યા છે. રૂમઝુમ રૂમઝુમ ઝરણાઓ નાચતા, રૂમઝુમ રૂમઝુમ ઝરણાઓ નાચતા, પર્વતના બંધ સૌ તૂટી ગયા. હવે જે ટહુકાર છે એ વન વન વ્યાપી રહ્યો છે, જે અવાજ છે જે આપણને મોરલા થનગની રહ્યા છે, નાચી રહ્યા છે અને જે પક્ષીઓના મોરના ટહુકા છે એ વન વન વ્યાપી રહ્યા છે. આ અસરો છે કે વર્ષાના આવ્યા પછી કેવા પ્રકારની અસરો થાય છે. તો ગીતે એ થનગનતા નાચે છે મોરલા, ટહુકારે વન વન વ્યાપી રહ્યા, રૂમઝુમ રૂમઝુમ ઝરણાઓ નાચતા. રૂમઝુમ રૂમઝુમ કરીને આ ઝરણાઓ છે એ નાચી રહ્યા છે. પર્વતના બંધ સૌ તૂટી ગયા, પર્વતના જે બંધ છે એ બધા તૂટી ગયા છે. કારણ કે તમે જોયું હશે તો ઝરણાઓ જે છે એ ઝરણાઓ ધીરે ધીરે પર્વતમાંથી નીચે ઉતરતા જાય અને એના જે બંધ છે, કારણ કે ધોધમાર જ્યારે વરસાદ વરસે તો એ વરસે પછી શું થાય, તો વરસે પછી એ વરસ્યા પછી પાણી નીચે તો આવવાના ને. તો એ કવિની કલ્પના એ છે કે એ બંધ
તૂટી ગયા છે. હવે આગળની કડીમાં આપણે જોઈએ તો ચારે તે આરે ભેટે સરોવર, ચારે તે આરે ભેટે સરોવર, નદીઓને હાથના હૈયા કર્યા. ગીતે એ વન વન સમૃદ્ધિ સાંપડી, શુષ્કતા ભુજંગ પાસ તૂટી ગયા. હવે અહીંયા ચારે બાજુ જ્યારે વરસાદ પડવાથી ચારે બાજુ એક આનંદનો, એક પ્રકૃતિમાં એક આનંદનો વ્યાપ્ત છે. એ વ્યાપની વાત કવિ કરે છે અને કહે છે નદીઓના હાથના હૈયે રહ્યા. એટલે પૂર બહારે નદીઓ વહેતી જ જાય છે, વહેતી જ જાય છે, એટલે એમને ઝાલવી મુશ્કેલ થઈ પડે ને, એવી કલ્પના કવિએ કરી છે. એ કલ્પના પછી ગીતે વન વન સમૃદ્ધિ સાંપડી, ગીતે એ વન વન સમૃદ્ધિ સાંપડી, શુષ્કતા ભુજંગ પાસ તૂટી ગયા. હવે જે આટલી બધી સમૃદ્ધિ વરસાદ પછી જ્યારે આવે છે તો એ વરસાદ પછી એ આવનાર સમૃદ્ધિમાં જે હવે ઉનાળા પછી ચોમાસું આવે છે તો ઉનાળાની જે ગરમીથી તપ્ત આખી ધરતીમાં છે, જે શુષ્કતા છે, એ બધી આમાં જતી રહે છે ને એના જે ભુજંગપાસ છે શુષ્કતાના, એ બધા વરસાદના આવવાથી તૂટી જાય છે. એટલે શુષ્કતા ભુજંગપાસ તૂટી ગયા. એના પછીની કડીમાં કહે છે ગીતે એ આભમાં નાચે છે વાદળી, ગીતે એ આભમાં નાચે છે વાદળી. આ જે વર્ષાનું ગીત છે એ ગીતના આનંદમાં આભની વાદળી જે છે એ પણ નાચવા માંડે છે. પોઢ્યા અંકુર સૌ ઊભા થયા. આપણે બીજ વાવીએ ને એ જમીનમાં આપણે એને થોડેક ઊંડે સુધી નાખીએ અને વરસાદ પડે પછી એમાંથી કેવા કૂપળો ફૂટે, એમાંથી કેવા ફણગા ફૂટે, એની કલ્પના કવિએ કરી છે કે ગીતે એ આભમાં નાચે છે વાદળી, પોઢ્યા અંકુર સૌ ઊભા થયા. જે પોઢેલા હતા, જે ધરતીમાં પડેલા હતા, સૂતા હતા, શુષ્ક હતા, એ બધા અંકુરો ફૂટી નીકળ્યા છે. પૃથ્વીના પ્રાણના થંભેલા વહેણસો, પૃથ્વીના પ્રાણના થંભેલા વહેણસો, જે વહેણ હતા એ જે થંભી ગયા હતા એના પ્રાણના, કારણ કે એક આકરા તડકા પછી, એક આકરા ઉનાળા પછી જ્યારે આ ચોમાસાની, આ વર્ષાની વેળા આવે છે એની આ કલ્પના છે ને. એટલે પૃથ્વીના પ્રાણના થંભેલા વહેણસો, કારણ કે ઘણી તો નદીઓ સુકાઈ જાય તો વહેણ ક્યાંથી હોય, અને વર્ષા આવે પછી તો વહેણ જ વહેણ હોય. તાલે એ ગીતના વહેતા થયા. આખી ધરતી ખીલી ઉઠી છે. ક્યાંક ફણગા ફૂટ્યા છે, ક્યાંક મોરલા નાચી રહ્યા છે, ક્યાંક જે પક્ષીઓ છે એ ગીત ગુંજી રહ્યા છે. વર્ષાની પોતાનો પણ એક નાદ છે, એક અવાજ છે. એ બધાની વાત અહીં કવિ સાંકળી લે છે. હવે આપણે આ જે વર્ષાવાળું કાવ્ય જોયું એ પછી આપણે બીજું કાવ્ય જોઈ રહ્યા છીએ, એ છે સાને. જે સાને છે એ શાને અનેક જલધારાના તારે મેઘધણું ગાજે છે ગાન. આ શાને જે કાવ્ય છે વર્ષા પછી કવિએ જે રીતે મૂક્યું છે, એની જે પંક્તિ છે એમાં કવિ કહે છે કે આવું કેમ થાય છે, આવું થવાનું કારણ શું છે. તો એ બધા કારણની સાથે સાથે આપણને જ પૂછતા જાય છે. જો દરેક કડી તમે જુઓ તો એ દરેક કડીની પાછળ પ્રશ્ન વિરામ છે. એ પ્રશ્ન વિરામની જ્યારે વાત કરીએ તો એ આપણને જ સવાલ પૂછતા હોય એવી રીતે આખી કવિએ એની ગોઠવણ કરી છે. તો જે સાને કાવ્ય છે એની આપણે વાત કરીએ તો અનેક જલધારાના તારે મેઘ તણું ગાજે છે ગાન. અનેક જલધારાના તારે મેઘ તણું ગાજે છે ગાન. સુર વિના કા અંતરે રહેતું, સુર વિના કા અંતરે રહેતું, સૂતો રહેતો સાને પ્રાણ. આ સવાલ છે એમનો. પહેલા એક આખી પરિસ્થિતિનું નિર્માણ થાય. એક પરિસ્થિતિના નિર્માણ પછી કવિ આપણને સવાલ પૂછે, જે સર્જક છે એ આપણને સવાલ પૂછે કે અનેક જલધારાના તારે
મેઘતળું એટલે કે વરસાદ તણું ગાજે છે ગાન. આપણે બધાએ જોયું છે કે જ્યારે જલધારા એટલે કે વરસાદ આવે છે એ વરસાદની સાથે ગર્જનાઓ થાય છે. એ ગર્જનાઓની સાથે અવાજ આવે છે. એના જે સ્ફોટક અવાજ છે એ સૂર વિના કા અંતરે રહેતું. આ સૂરની વાત છે અહીંયા. સૂર વિના કા અંતરે રહેતું, સૂતો રહેતો સાને પ્રાણ. આટલી બધી ગર્જના છતાં પણ આ પ્રાણ સૂતો કેમ છે? કવિ આપણને આ જ સવાલ પૂછે છે. એ સવાલનો જવાબ આપણે આગળ જેમ જેમ જઈશું એમ આપણને એ સવાલ સમજાતો જશે. તો સાત સાત રંગોની આજે નભતી ધરણી થાય કમાન. સાત સાત રંગોની આજ નભતી ધરણી થાય કમાન. તો એ સાને રંગ વિનાનો રહેતો મારો આજે પ્રાણ. હવે આખી જે વાત છે એ વાતને જ્યારે આપણે કહીએ ત્યારે સાત સાત રંગોની આજે નભતી ધરણી થાય કમાન, એ જે છે એ તમે ખાલી વિચારો કે સાત શું હોય. તો સાત જે છે એ સપ્ત રંગો છે, મેઘધનુષ છે. એ મેઘધનુષ છે જે એ તમે જ્યારે જોયું હોય ત્યારે કમાન આકારનું હોય છે. એની વાત અહીં કરીને એવું કહે છે કે અંતરની જે સૂક્ષ્મતા છે એ શાને છે? પ્રકૃતિના જુઓ આ ચારે ચાર પંક્તિમાં પ્રકૃતિના ઉદ્દીપન ભાવનો મહિમા છે. કાવ્યમાં જે પ્રકૃતિ તત્વો છે એના આનંદ સાથે હૈયાનો આનંદ વ્યક્ત થતા કવિ શાને આવું થાય છે એવો સવાલ પૂછે છે. એક પ્રશ્નાર્થ ભાવ છે. એની વાત આપણે જ્યારે કરીએ તો જુઓ, પહેલી જ કડીમાં આપણે જોયું કે કવિ કહે છે કે આજે વર્ષા ઋતુમાં આકાશમાંથી અનેક જલધારાઓ એટલે કે મેઘનું વરસવું અને એ મેઘના ગાન સાથે ચારે કોર ગુંજી રહ્યું છે આકાશ. એટલે કે ગર્જના થઈ રહી છે, વીજળી થઈ રહી છે, પણ છતાં પણ મારું અંતર કેમ એકદમ સૂનું છે? આટલું આહલાદક વાતાવરણ છે પણ મારો પ્રાણ કેમ સૂતો છે? કવિને સમજ પડતી નથી એટલે આપણને શાને એવો સવાલ પૂછે છે. બીજી જ કડીમાં આપણે ફરીથી જોઈએ તો સાત સાત રંગોની આજે નભતી ધરણી થાય કમાન. એટલે કે પ્રકૃતિના જે દ્રશ્ય છે, નયનરમ દ્રશ્ય, અને આપણે હંમેશા એક એવા જ ભાવથી આપણે કહીએ કે મેઘધનુષ રચાઈ રહ્યું છે. અને એ મેઘધનુષ જે કમાન છે એની રંગીનતા આંખોને તો સ્પર્શે છે, પણ જે પ્રાણ છે એ આજે રંગ વિહીન છે, નિસ્તેજ છે. કેમ? હવે ત્રીજી કડીમાં કહે છે હેલે આજે સરોવર ચડતા. એટલે કે સરોવર, નદી, ઝરણા એ બધું, નદી ઝરણ થાય ગતિમાન, એ બધું ગતિમાન થઈ રહ્યું છે. તો પછી આજે મારા પ્રાણ સ્થિર કેમ છે? હેલે આજે સરોવર ચડતા, નદી ઝરણ ગતિમાન, તો એ સાને સ્થિર થઈ બેસી રહેતો આજે પ્રાણ. પ્રકૃતિ પાસે જઈને વ્યક્ત કરે છે કે પર્વત હૈયા ધ્રવતા આજે ઠામ ઠામ જીવનની તાન. કોણ શુષ્કતા આવી આજે આમ કરી દેતી વીરાન. આખી વાત જે છે એ પર્વતોના હૈયા દ્રવી ઉઠ્યા છે, બધું ઠામ ઠામ જીવનની તાન આવી ગઈ છે, પણ આ હૈયું બેચેન કેમ છે? જીવનનો પ્રકૃતિ સાથેનો જે ઉલ્લાસ છે એ એવી કઈ શુષ્કતા છે કે કવિ માણી શકતા નથી. કવિએ પ્રકૃતિ અને પ્રણયના ભાવની સાથે વિરહનો જે ભાવ છે એ આડકતરી રીતે આમાં ઉલ્લેખ કર્યો છે. એટલે તો ભાવકને એ પ્રશ્ન પૂછે છે કે મારી સાથે શાને આવું થાય છે? પર્વત હૈયા ધ્રવતા આજે પર્વતના હૈયા ધ્રવી ઉઠ્યા છે, બધું જીવન ઠામ ઠામ થઈ ગયું, થરીથામ થઈ ગયું છે, પણ છતાં ઉલ્લાસ કેમ વર્તાતો નથી? હૃદય જે છે એ કયા રસ ન હોવાને કારણે શુષ્ક છે? આ સર્વેનો જ્યારે જવાબ આપણે જોઈએ તો પહેલો વિચાર આપણને પ્રણય તરફ જ લઈ જાય. એ પ્રણયની વાત આ સાને કાવ્યમાં કવિએ તાર સ્વરે કહી છે. હવે આગળની આપણે જે કવિતા જોઈએ છે એ કામિની.
કામિની જે છે એ પણ પ્રકૃતિ વિષયક કાવ્ય છે, એક મનોહર કાવ્ય જેમાં રાત્રિની પ્રહરમાં વિવિધ પ્રાકૃતિક તત્વો કવિની કલ્પના સાથે કાવ્યમાં જોડાઈ ગયા છે. પહેલી કડીમાં આપણે જોઈએ તો સંધ્યાએ થોડી વાદળીઓ અષાઢ કેરી વરસતી હતી. એટલે સાંજની થોડીક અષાઢની રાત્રિ છે, અષાઢ મહિનાને જે વરસતી વાદળીઓ હોય એ વરસવાને કારણે ખેતરની જે ભીની માટી હોય તો ભીની ખેતરની માટીની આછી સુરભી પ્રસરી હતી. કવિ ખુલ્લી બારી પાસે સૂતા સૂતા આકાશને જ્યારે જોઈ છે, એટલે હવે આપણે આખી પંક્તિ જ્યારે જોઈએ ત્યારે સંધ્યાએ થોડી વાદળીઓ અષાઢ કેરી વરસીતી, ભીની ખેતરની માટીની આછી સુરભી પ્રસરીતી, ખુલ્લી મારી બારી પાસ સૂતો તો જોતો આકાશ. આ જે આખી વાત છે એમાં સંધ્યા એટલે સાંજ, અષાઢ મહિનાની વાદળી એ વરસતી હતી એટલે ભીની એમાંથી માટીની સુગંધ આવતી હતી. એ માટીની સુગંધની એક આછી ખુશ્બુ, સુરભી એટલે સુગંધ, ખુશ્બુ એ પ્રસરી રહી હતી અને બારી ખુલ્લી હતી અને એ ખુલ્લી મારી બારી પાસ સૂતો તો જોતો આકાશ. એટલે કે કવિ જે છે એ સૂતા સૂતા બારીમાંથી આકાશને જોઈ રહ્યા હતા. એક આખું શબ્દચિત્ર, એક આખું આપણી સામે એક ચિત્ર, શબ્દચિત્ર દોરી આપે છે. આપણા મનમાં એ કલ્પના થાય કે આવું જ હશે. બરાબર. હવે એનાથી આગળની કડીમાં જોઈએ. નહીં સમાવી શક્તિ નિજમાં એવી ખુશ્બો ઉગ્ર લઈ, નહીં સમાવી શક્તિ નિજમાં એવી ખુશ્બો ઉગ્ર લઈ, પ્રવેશતીને ઘૂમી વળતી મરમર ઘરમાં વાયુ લહેરી. નહીં સમાવી શક્તિ નિજમાં એવી ખુશ્બો ઉગ્ર લઈ એટલે એટલી ઉગ્ર ખુશ્બુ આવતી હતી કે જેને હું પોતાનામાં સમાવી શકવાની મારામાં અત્યારે ક્ષમતા નથી. પ્રવેશતીને ઘૂમી વળતી મરમર ઘરમાં વાયુ લહેરી. આખી બારીમાંથી એ ઘરમાં પ્રવેશે છે અને આખા ઘરમાં એ વાયુની લહેરકી છે, જે ખુશ્બુ છે એ ફરી વળી છે. આતે સો આવો પમરાટ. એટલે આ કેવું ખુશ્બુ છે, આ કેવી સુગંધ છે અષાઢની અંધારી રાત. આ શેની સુગંધ છે જે ચારે બાજુ ફેલાઈ ગઈ છે, જેને હું પોતાનામાં સમાવી શકતો નથી એવું કવિ કહે છે. અને આ અષાઢની અંધારી રાત સવાલ પૂછે છે. આગળની પંક્તિમાં મગમગતે અંગે આ પંથે ગઈ કોઈ નવ પરણીતા, મગમગતે અંગે આ પંથે ગઈ કોઈ નવ પરણીતા. એટલે કે આજે આખું મગમગતું, જે આખું ખુશ્બુથી ફેલાયેલું એકદમ સુગંધિત જે વાતાવરણ છે, તો નીચે હવે એ તો બારીમાંથી જોઈ રહ્યા છે આકાશને, અને બારી ખુલ્લી છે એટલે સ્વાભાવિક રીતે બહારથી જે પવન આવી રહ્યો છે બારીમાંથી અંદર, એ જ ખુશ્બુ લઈને આવી રહ્યો છે. એ ખુશ્બુ લઈને આવે છે તો કવિ એમ કહે છે કે આ પંથે કોઈ નવ પરણીતા અહીંયાથી ગઈ હશે. વા પ્રેમીને મળવા કાજે કોઈ ગઈ યૌવનમતા. એટલે જે પ્રેમીને મળવા જાય ત્યારે સ્વાભાવિક રીતે જે આનંદ હોય, જે હૈયાનો ઉલ્લાસ હોય, એને કવિ સ્ત્રી રૂપ આપે છે. હવે આગળ કહે છે, જોતો હું બારીની બહાર દેખું પણ કેવળ અંધાર. હું તો બારીની બહાર જોઉં છું કે આ કોણ જાય છે અથવા કોણ જઈ રહ્યું છે, જેની જે સુગંધ છે એ મને આકર્ષી રહી છે, જે મને હું આમ જોવા જઈએ તો એ પોતાનામાં સમાવી નથી શકતા. પણ બહાર જ્યારે બારીની બહાર એ જુએ છે તો કશું દેખાતું નથી, અંધકાર દેખાય છે. પછીની પંક્તિમાં કહે છે, ફરી વળી સૌરભ છલકાતી લઈ આવી વાયુ લહેરી.
પાછી એક સૌરભ છલકાતી હોય એમ વાયુ લહેરી પાછી આવી ગઈ. ફરી જઈ બારી પાસે નીચે જ્યાં મેં નજર કરી. હવે પહેલા જોયું કે કારણ કે કવિને તો સ્ત્રીની કલ્પના હતી ને, કે કોઈ યૌવનમતા, કોઈ સુંદર સ્ત્રી ત્યાંથી જઈ રહી હોય એની જ સુગંધ હોઈ શકે. પણ હવે જે છે એ બારીમાં પાછા જાય છે કે આ ફરી આ સુગંધ આવી, કોણ છે આ? અને નીચે જુએ છે બારીની. તો ત્યાં શું છે? તો પર્ણોની પાછળ તે વાર, પર્ણોની પાછળ તે વાર, દીઠી કામિની નિહાર. જે પુષ્પો છે કામિનીના, એ કામિનીના પુષ્પોની આ સુગંધ છે. અધીર એ આપી દેવાને અંતરની સુરભી સગડી. આમ અધીરી થઈ ગઈ છે, એના જે પુષ્પો છે એવા ખીલી ગયા છે, એવી રીતે એ પોતાની સુગંધ પ્રસરાવી રહ્યા છે કે જાણે અધીરે આપી દેવાને અંતરની સુરભી સગડી. બધી સુગંધ જાણે એણે આપી દેવી છે એવી અધીરી બની ગઈ છે. તેથી તો આ વાયુ કેરી છલકાતી જાતી સૌ લહેરી. અને એની જે આ આપી દેવાની જે ભાવના છે, જે છલકાટ છે, જે છલકી રહ્યો છે, જે સમાઈ નથી રહ્યો, એ જ જે છે એ લહેર, વાયુની લહેર સાથે ભળીને ચારે બાજુ પ્રસરી રહ્યો છે. ધરણીનું ધરણીને દઈ, ધરણી એટલે પૃથ્વી, ધરણીનું ધરણીને દઈ, ધરણી પર એ જાય ધડી. કોઈ પણ વૃક્ષ હોય કે છોડ હોય, એ ધરણીમાંથી જ એટલે કે ધરતીમાંથી જ ઉગે. અને આ જે છે અહીંયા કવિએ કલ્પના એક બહુ સરસ રીતે એક સ્ત્રી રૂપી કામિનીની કરી છે, અને એની સાથે પુષ્પ રૂપી જે કામિની છે એને સતત તુલના કરતા રહે છે. તો અહીંયા એવું કહે છે કે ધરણીમાંથી જ ઉગી છે, અને એ જે ધરણીમાંથી ઉગી છે અને પાછી ધરણીમાં ઢળી જાય છે. એટલે જે પુષ્પ ઉગ્યા છે, હવે પુષ્પ ઉગે સ્વાભાવિક રીતે છે કે ઉગેલા પુષ્પ, કવિ કલ્પના એવી કરે છે કે એટલી બધી સુવાસ ફેલાવી રહ્યા છે કે જાણે ઢળી પડ્યા છે. અને બીજી રીતે આપણે જોઈએ તો આખા પુષ્પથી લચેલું જ્યારે તમે કોઈ વેલ જુઓ, છોડ જુઓ, તો એ આખો કેવો લચી પડે. એ જે શબ્દચિત્ર છે એ શબ્દચિત્રની વાત અહીંયા કરી છે. એમ ધરણીનું ધરણીને દઈ, જેટલું ધરણી પાસે રહેવું જોઈએ એટલું એમને રહી અને પછી એ ધરણી પર જ જાય ઢળી. આ આખી સ્ત્રીની કલ્પના સાથે એમણે પુષ્પની કલ્પનાને વણી લીધી છે. હવે આ પછી આ 3 કાવ્ય જે આપણે અભ્યાસ કર્યો, વર્ષા, શાને અને કામિની, એ 3 કાવ્યોના પરીક્ષાલક્ષી તમને વસ્તુલક્ષી પ્રશ્નો કેવા પૂછાઈ શકે, તો એમાં આપણે જોઈએ તો વર્ષા કાવ્ય પ્રકાર કયો છે? તો ગીતનો છે. વર્ષા કાવ્યમાં વર્ષાના વહેતા ગીતથી સરોવરની નીચે કાંઠે જે ભેટે છે એ કેવા સૂર છે? તો વાદ્યના સૂર છે. કામિની કાવ્યમાં કઈ ઋતુનું વર્ણન છે? તો અષાઢ ઋતુનું વર્ણન છે. સાને કાવ્યમાં પ્રકૃતિના કયા વિભાવને નો મહિમા કર્યો છે? તો ઉદ્દીપન વિભાવનો. સાને કાવ્યમાં આકાશથી ધરતી સુધી કેટલા રંગોએ કમાન બનાવી છે? તો 7 રંગોએ. આ રીતે તમને પરીક્ષામાં આપ તૈયારી કરો ત્યારે આ રીતે વૈકલ્પિક પ્રશ્નો પૂછાઈ શકે. સાથે સાથે તમે જોશો તો કેટલાક આસ્વાદના પ્રશ્નો પણ પૂછાતા હોય છે. લાંબા સવાલમાં, ટૂંક નોંધમાં કે કામિની કાવ્યનો આસ્વાદ કરાવો, વર્ષા જે ગીત છે એનો આસ્વાદ કરાવો, કે સાને કાવ્યમાં કવિ શું પ્રશ્ન પૂછે છે આપણને, ભાવકને, એ કાવ્યની સમીક્ષા કરો. આ રીતે તમને પરીક્ષા લક્ષી પ્રશ્નો પૂછાઈ શકે છે. અહીંયા આપણે 3 કાવ્યોની વાત કરી, વર્ષા, કામિની અને શાને. આ કાવ્યો સાથે હું વિરમું છું. ફરી બીજા કાવ્યોની સમીક્ષા અને આસ્વાદ આપણે કરીશું. અસ્તુ.
स्वाध्यायः परमः